નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધોરાજીમાં ભાજપના 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી માટે કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા। ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને આજરોજ તમામ ઉમેદવારો સાથે ભાજપ નેતા અને કાર્યકર્તાઓ આજરોજ ધોરાજી બાવલા ચોકથી સ્ટેશન રોડ પર થઈને મામલતદાર કચેરી એકઠા થયા હતા। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની 2 સીટ પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ રેલી યોજી અને ભર્યા ઉમેદવારી પત્ર। મહેન્દ્ર પાડલિયાએ તાલુકા પંચાયતની 16 બેઠકો પર ભાજપ વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। બાવલા ચોકથી તાલુકા પંચાયત સુધી વિશાળ રેલી યોજી અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। હું રસિકભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। ધોરાજી તાલુકાની અંદર આજે તાલુકા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય વિજયના શંખનાદ સાથે ફોર્મ ભરેલ છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસની યાત્રા ચાલુ કરી છે એને અમે બધા સાથે રહી લોકોને સાથે મતદારોની સાથે મળી અને વિકાસની યાત્રાને આગળ વધારશું। વિકાસનો મુદ્દો છે, દેશની અંદર સુખ શાંતિ અને વિકાસનો મુદ્દો અમારા પાર્ટીનો અગ્રણી